गुजरात के गांधीनगर से एक दिल दहला देने वाली खबर सामने आई है, जहां रफ्तार और लापरवाही ने 4 मासूम जिंदगियों को निगल लिया। गांधीनगर के रांदेसण इलाके में एक बेकाबू टाटा सफारी कार ने सड़क पर चलते लोगों और वाहन चालकों को कुचल दिया। हादसा इतना भीषण था कि एक महिला समेत 4 लोगों की मौके पर ही मौत हो गई और कई लोग गंभीर रूप से घायल हो गए। हादसा सुबह करीब 10:30 बजे हुआ। टाटा सफारी कार, जो हितेश वनुभाई पटेल के नाम पर रजिस्टर्ड है, उसे एक दूसरा युवक चला रहा था जो शराब के नशे में था। प्रत्यक्षदर्शियों के मुताबिक गाड़ी की रफ्तार 100 किलोमीटर प्रति घंटा से भी ज्यादा थी। चालक ने पहले एक पैदल यात्री को टक्कर मारी, फिर लाश को घसीटते हुए बाइक सवारों को भी कुचल दिया। સવારે અકસ્માતની ઘટના બની છે। આના આરોપી છે હિતેશ પટેલ। હિતેશ પટેલ લગભગ 3 એક્સિડન્ટ કર્યા। આમાં 3 લોકોની મૃત્યુ પામેલ છે અને હિતેશ પટેલને હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલ છે। અત્યારે લગભગ 5-6 લોકો ઇજાગ્રસ્ત પ્રાઇમરી ધ્યાન આવેલ છે। આમાંથી 3 લોકો મૃત્યુ પામેલ છે અને બીજાની સારવાર છે। આને મેડિકલ કરવા માટે હોસ્પિટલ લઈ ગયા। મેડિકલ રિપોર્ટ આવેથી મેં કન્ફર્મ કીધું શકું કે હાલતમાં છે। ગાંધીનગરમાં પોલીસ અવેરનેસ માટે પણ પ્રયત્નશીલ છે અને સાથે સાથે એન્ફોર્સમેન્ટ પણ ખૂબ સારી રીતે કરીએ છે। એક દિવસમાં લગભગ મારી ઓફિસથી 200 થી 300 ઓવર સ્પીડિંગની ચલાન આપવામાં આવેલ છે અને લાસ્ટ 15 દિવસથી મારી ખૂબ મોટા પ્રમાણે ડ્રાઈવ ચાલુ છે આખું ગાંધીનગરમાં અને 2025માં કુલ મળીને 1 કરોડની આસપાસ પોલીસ દંડ ફટકારવામાં આવેલ છે।